ઇમોશન્સને ડેવલપ ક્યારે કરી શકીશ કે જ્યારે મારી સામે ચેલેન્જીસ આવશે. હું એક સિંગલ ચાઇલ્ડ છું, મને કોઈ વસ્તુ નહીં મળે તો હું શું કરીશ? એંગ્રી થઈ જઈશ. આપણે એઝ અ પેરેન્ટ શું કરી દે કે હવે ગુસ્સે ના કરતો, હું તને આપી દઉં છું. એટલે આઈ નો કે મને વસ્તુ નહીં મળે તો મારે ગુસ્સો કરવાનો હક છે. પણ જ્યારે હું સ્કૂલમાં જઈશ, ગમે તેવી ઇન્ટરનેશનલ સ્કૂલ હોય, બટ યુ હેવ ટુ શેર થિંગ્સ. એ ટાઈમ તમારું એ શેરિંગ આવવાનું જ છે. અને એમાં એવું થશે જ કે તમને તમારી વસ્તુ તમારા ટાઈમે નહીં મળે તો તમારું એંગરના લીધે જ તમારી સેડનેસ આવે છે. તમારી એક્સપેક્ટેશન જો પૂરી નથી થતી એટલે એ સેડનેસ ધીમે ધીમે ડિપ્રેશનમાં કન્વર્ટ થતી જાય છે. હું એવું કહી શકું કે જ્યારે સિચ્યુએશન એ તમારા ફેવરમાં નથી નથી હોતી. એવી કોઈ પણ સિચ્યુએશનમાં જે એંગર જનરેટ થાય છે. બહુ લોંગર પીરિયડ ઓફ ટાઈમ જઈએ આપણે ટીનેજમાં અત્યારે જે જોવા મળે છે કે ડિપ્રેશન હોવું, કોઈની સાથે મિક્સ ના થવું, કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ ના હોવું. કામ કરવું તો અલગ વસ્તુ છે, કોઈ પણ વસ્તુમાં જે વસ્તુમાં એને ચેલેન્જ આવે કે ભાઈ મારે 10 મિનિટે વધારે મહેનત કરવાની છે, એ વસ્તુ મારે કરવી જ નથી. પ્રોકાસ્ટિનેશન નહીં પણ ગીવ અપ કરવાની જે એક મેન્ટાલિટી આવી ગઈ છે એ બીકોઝ ઓફ ઓલ ધીસ થિંગ્સ. સો મને અર્લી એજમાં જેટલા હું ડિફરન્ટ ઇમોશન્સને હું ટેકલ કરી શકીશ એટલું જ મારું એક હ્યુમન ઓવરઓલ ડેવલપમેન્ટ પ્રોપર થશે.